શુભમ કોસ્મો ટીવીના દૈનિક રાશિ ભવિષ્યમાં હું નીરજ શુક્લ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વાત કરીએ 31 ઓગસ્ટ 2025ને રવિવારના દિવસની. જો આપને કોઈ પ્રશ્ન મૂંઝવતા હોય અને એનો ઉકેલ મેળવવા માગતા હોય તો આપ નીચે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટમાં ફોર્મ આપેલું છે એ ભરીને અમને મોકલી આપશો. અમે તેના ઉત્તર તમને ફ્રીમાં કોસ્મો ટીવી દ્વારા જણાવીશું. વાત કરીએ 31 ઓગસ્ટ 2025ને રવિવારના દિવસના પંચાંગની. ચંદ્ર રાશિ વૃશ્ચિક છે, નક્ષત્ર અનુરાધા છે, 5 અને 26 સુધી, પછી જ્યેષ્ઠા રહેશે. ભાદરવા માસની શુક્લ પક્ષની આઠમ છે, કરણ વિષ્ટિ ભદ્રા 11 ને 54 સુધી અને પછી બવ રહેશે. યોગ આજે વૈધૃતિ છે. વાત કરીએ રાશિચક્રની પ્રથમ રાશિ મેષ રાશિની. મેષ રાશિના જાતકો માટે આજે દિવસ પ્રતિકૂળ દેખાઈ રહ્યો છે. કેરિયરમાં 30% અને ફાઇનાન્સમાં 40% કોસ્મોવાઇફ સાથે ખૂબ જ સંઘર્ષ અને મુશ્કેલીઓ ભર્યું કાર્યસ્થળ રહી શકે છે. આજે કાર્ય કરવાનું ફળ પણ મળશે, પણ ઓછું મળી શકે છે. આજે કોઈ પણ સલાહ સૂચનમાં અમલ કરતાં પહેલાં તમારી પોતાની સ્વબુદ્ધિનો ઉપયોગ જરૂર કરવો. કોઈ ખરાબ અનુભવ અથવા તો નાના એવા પ્રસંગો યાદ કરી અને એનો અનુભવ તાજો કરી લેવો. આજે હેલ્થ બાબતે 20% સાથે કોસ્મોવાઇફ ખૂબ જ ઓછા છે. જો કોઈ જૂની બીમારી હોય અને તેમાં વધારો થતો જણાય તો ડૉક્ટરની સારવાર જરૂર લેવી જોઈએ. ઓવરઓલ આજે સોશિયલ અને લવ રિલેશનશિપમાં પણ અનુક્રમે 40% અને 30% કોસ્મોવાઇફ ખૂબ જ ઓછા મળી રહ્યા છે. આજે ઓવરઓલ જુઓ તો મેષ રાશિવાળા જાતકોને સંભાળીને અને સાવચેતીપૂર્વક દિવસ પસાર કરવાનો છે. ગુસ્સો અને કોઈની સલાહ પર કામ કરતાં પહેલાં પોતાની બુદ્ધિથી વિચારીને આગળ વધવું જોઈએ. વાત કરીએ રાશિચક્રની બીજી રાશિ વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો માટે આજે કામ કરવામાં ખૂબ જ સરળતા અને સુગમતા અનુભવાશે. આજે કોઈ પણ કામ તમે સંપૂર્ણ રીતે પૂર્વક કરી શકશો. કોઈ બહારનું વ્યક્તિ તમને નવું કામ સોંપે તો એના પર પણ તમે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. આજે કોસ્મોવાઇફ ફાઇનાન્સમાં 40% મળી રહ્યા છે, ખૂબ ઓછા છે. જો આજે કામ કરવાનું તમને ફળ ન મળે તો એની ચિંતા ન કરતા. આજે હેલ્થ પણ એવરેજ રહેવાની છે 50% કોસ્મોવાઇફ સાથે. તો કોઈ મોટા ઉતાર ચઢાવ નથી દેખાઈ રહ્યા. સોશિયલ અને અંગત રિલેશનશિપ એટલે કે લવ રિલેશનશિપમાં આજે 90% અને 100% કોસ્મોવાઇફ સાથે દિવસ ખૂબ જ સારો પસાર થવાનો છે. આજે કોઈ જૂના મિત્ર વર્તુળમાં અથવા તો કોઈ જૂના સહપાઠીઓ સાથે મિલન અથવા મુલાકાત થઈ શકે છે. અંગત સંબંધોમાં આજે ખૂબ જ ઉષ્માપૂર્ણ અને સહાનુભૂતિવાળું વાતાવરણ મળી શકે છે. ઓવરઓલ વૃષભ રાશિવાળા જાતકો માટે આજે કામ કરવા પર, સોશિયલ સંબંધોમાં નિકટતા કેળવવા માટે અને અંગત સંબંધોમાં ડેવલપ કરવા અથવા ગેરસમજણ દૂર કરવા માટે ઉપયોગ કરી શકશો. વાત કરીએ રાશિચક્રની ત્રીજી રાશિ મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે આજે ખૂબ જ સારો દિવસ રહેવાનો છે. કેરિયર અને ફાઇનાન્સમાં અનુક્રમે 90% અને 100% કોસ્મોવાઇફ મળી રહ્યા છે. તો આજે જે પણ કામ કરશો એમાં થોડી કચાશ પણ રહી ગઈ હશે તો સામેનો વ્યક્તિ એ તરફ ધ્યાન નહીં આપે. ઓવરઓલ 100% રિઝલ્ટ મળશે. એટલે કે જો કોઈ મહત્ત્વના કામ તમારે કરવાના હોય કે આજે પૂરા કરવા પડે એમ છે અથવા તો ભવિષ્યમાં એ ખૂબ જ ઉપયોગી છે અથવા તો મહત્ત્વના છે તો આજે એ પૂરા કરી શકો છો. આજે તમને ગ્રહનો સપોર્ટ પૂરો મળી શકે છે. કોઈ પણ યોજના અથવા તો નવા પ્રોજેક્ટમાં આગળ વધવા માટે પણ સારો દિવસ છે. આજે હેલ્થ પણ એવરેજ રહેવાની છે. કોસ્મોવાઇફ 60% બતાવી રહ્યું છે. હેલ્થ માનસિક અને શારીરિક બંને સારી રહી શકે છે. સોશિયલ અને અંગત સંબંધોમાં એવરેજ 50% કોસ્મોવાઇફ મળી રહ્યા છે. તો કોઈ ખાસ મોટા ઉતાર ચઢાવ નથી રહેવાના. પરંતુ કામ અને પોતાની યોજનાઓને આગળ વધારવા માટે વધારે સમય આપવાથી અંગત સંબંધોમાં અને સોશિયલ સર્કલમાં ટાઈમ ઓછો આપી શકાશે. ઓવરઓલ મિથુન રાશિના જાતકો માટે આજે કેરિયર અને ફાઇનાન્સ પર ફોકસ કરીને દિવસ પસાર કરવાનો છે. વાત કરીએ રાશિચક્રની ચોથી રાશિ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે આજે ખૂબ જ સારો દિવસ પસાર થવાનો છે. બધા જ ક્ષેત્રોમાં કોસ્મો પાવર સારા મળી રહ્યા છે. અંગત સંબંધોમાં ખાસ કરીને જોઈએ તો 100% કોસ્મોવાઇફ મળી રહ્યા છે. આજે તમારા પાર્ટનર સાથે, તમારા પરિવાર સાથે કોઈ પણ પ્રપોઝલ મૂકવી હોય અથવા તો તમને કોઈ ચર્ચા વિચારણા કરવી હોય તો એનું પરિણામ પોઝિટિવ આવી શકે છે.
કેરિયર અને ફાઇનાન્સમાં પણ 70% અને 80% કોમ્પ્રોમાઇઝ મળી રહ્યા છે. તમે જુઓ તો કેરિયરમાં આજે કોઈ પણ કામ કરશો તો સરળતાથી પૂરું થઈ શકશે. આજે બની શકે કે ઓફિસ કે કાર્યક્ષેત્રમાં તમારા કાર્યને બિરદાવવા માટે તમારા બોસ તમને ખૂબ જ સારો પ્રતિભાવ આપી શકે છે. આજે આઉટકમમાં પણ 70% કોમ્પ્રોમાઇઝ સાથે ખૂબ જ સારા રિઝલ્ટ મળી શકે એમ છે. જો બહુરાષ્ટ્રીય કંપનીમાં તમે કોઈ ઇન્ટરવ્યૂ આપ્યો હોય અને એના પરિણામની રાહ જોતા હો તો આજે એ ચોક્કસ મળી શકે છે. હેલ્થ બાબતે 70% સાથે માનસિક અને શારીરિક બંને હેલ્થ સારી જ રહેવાની છે. સોશિયલ સંબંધોમાં 70% એટલે કે તમે મિત્ર વર્તુળ અને સોશિયલ સર્કલમાં આજે જે પણ કામ કરશો તેની નોંધ અવશ્ય લેવાશે. ઓવરઓલ કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશનુમા અને સફળતાપૂર્વકનો રહી શકે છે. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રતિકૂળ દેખાઈ રહ્યો છે. કેરિયર 30% અને ફાઇનાન્સમાં 20% સાથે ખૂબ જ ઓછા કોમ્પ્રોમાઇઝ મળી રહ્યા છે. જો આજે તમે કેરિયર પર ફોકસ કરવા જશો તો બીજી બધી પ્રવૃત્તિઓ તરફ પણ તમારું ધ્યાન દોરાઈ શકે છે. ઓવરઓલ સિંહ રાશિના જાતકોએ પોતાની યોજનાઓને ક્રમબદ્ધ રીતે પાર પાડવાથી આગળ વધી શકાશે. ગુસ્સો અને એગ્રેશન આજે કામ નહીં લાગે. હેલ્થ બાબતમાં પણ આજે 20% કોમ્પ્રોમાઇઝ સાથે પરેશાનીઓ વધી શકે છે. બની શકે તો બીપી કંટ્રોલમાં રાખવું અને પાણી વધારે પીવું. સોશિયલ અને અંગત રિલેશનશિપમાં 30% અને 40% કોમ્પ્રોમાઇઝ સાથે તમે સાવચેતીપૂર્વક દિવસ પસાર કરશો તો દિવસનો ઉપયોગ લઈ શકશો. ઓવરઓલ સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ એગ્રેશન અને ગુસ્સાને ત્યાગીને એક તરફ રાખીને આગળ વધવાનો બની શકે છે. આજે કન્યા રાશિના જાતકો માટે કોમ્પ્રોમાઇઝ ખૂબ જ સારા મળી રહ્યા છે. કેરિયરમાં 100%, ફાઇનાન્સમાં 90% ખૂબ જ સારા કોમ્પ્રોમાઇઝ છે. કોઈ પણ મહત્ત્વના પ્રોજેક્ટ હોય, કોઈ પણ મહત્ત્વની કામગીરી હોય, કોઈની સાથે કોઈ લેવડ દેવડ કરવાની હોય અથવા તો તમારા પોતાની કંપનીમાં કોઈ પ્રોજેક્ટ પર કામ કરવાનું હોય, બધા માટે સાનુકૂળ દિવસ છે. આજે કામ પણ સરળતાથી થઈ જશે. અણધારી મદદ પણ મળી શકશે. ઓવરઓલ કામ અને કામનું ફળ બંને આજે સારા મળી શકે છે. હેલ્થ પણ માનસિક અને શારીરિક 70% કોમ્પ્રોમાઇઝ સાથે આજે સારી રહેવાની છે. હેલ્થ બાબતે કોઈ ફરિયાદ નથી રહેવાની. સોશિયલ અને અંગત સંબંધોમાં અનુક્રમે 80% અને 90% કોમ્પ્રોમાઇઝ સાથે ખૂબ જ સારા સંબંધ ડેવલપ કરી શકશો. આજે કોઈ મોટી પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે તમે સંબંધમાં નિકટતા કેળવવા માગતા હો તો એનો રસ્તો અવશ્ય બની શકે છે. અંગત સંબંધોમાં પણ આજે જો તમે કોઈ પ્લાનિંગ કે પિકનિકનું ટૂર કરવા માગતા હો તો એના માટે તમે આયોજન કરી શકો છો. ઓવરઓલ કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ઘણો સારો રહેશે. તમે એનો સંપૂર્ણ ઉપયોગ કરી શકો છો. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેરિયર અને ફાઇનાન્સ પર ફોકસ કરીને આગળ વધવાનું છે. આજે કેરિયરમાં 70% અને ફાઇનાન્સમાં 80% કોમ્પ્રોમાઇઝ સાથે જે પણ કામ તમે આજે હાથ પર લેશો એ પૂરું કરી શકશો. આજે કોઈ જમીન, મકાન કે સરકારી કામ માટે અડચણો આવતી હોય તો એ કામ પણ પૂરું થઈ શકશે. ઓવરઓલ આજે જે પણ કામ કરશો એનું રિઝલ્ટ સારું જ મળવાનું છે, કારણ કે ફાઇનાન્સમાં 80% કોમ્પ્રોમાઇઝ બતાવી રહ્યું છે. હેલ્થ બાબતે 60% કોમ્પ્રોમાઇઝ સાથે એવરેજ રહેવાની છે. કોઈ ખાસ મોટા ઉતાર ચઢાવ નથી દેખાઈ રહ્યા. સોશિયલ અને અંગત રિલેશનશિપમાં 100% અને 60% કોમ્પ્રોમાઇઝ બતાવી રહ્યા છે. તો આજે સોશિયલ એટલે કે મિત્ર વર્તુળમાં તમારા સહકર્મચારીઓ સાથે અથવા તો તમારા અંગત સંબંધો સાથે તમે આગળ વધી અને એને નિકટ કેળવી શકો છો. ઓવરઓલ જુઓ તો તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સોશિયલ સર્કલ, કામ અને કામના ફળ પર ફોકસ રાખીને આગળ વધવાનું રહેશે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે કેરિયર અને ફાઇનાન્સમાં 70% અને 60% સાથે ખૂબ જ સારા પરિણામો મળી શકે છે. જો આજે તમને ઉપરી અધિકારી તરફથી કોઈ કામ સોંપવામાં આવ્યું હશે અને ભૂતકાળમાં જો એમાં અડચણો આવી હશે તો એવી ભૂલ આજે નહીં થાય. આજે કામ કરવામાં ખૂબ જ મદદ અને સહાનુભૂતિ મળી શકે છે. ફાઇનાન્સ એટલે કે આઉટકમમાં 60% કોમ્પ્રોમાઇઝ સાથે આજે એવરેજ દિવસ પસાર થઈ શકે છે. હેલ્થમાં 60% સાથે કોઈ મોટા ઉતાર ચઢાવ નથી દેખાઈ રહ્યા. શારીરિક અને માનસિક બંને તંદુરસ્તી સારી રહેવાની છે. ઓવરઓલ સોશિયલ અને લવ રિલેશનશિપમાં જોઈએ તો બંનેમાં 90% કોમ્પ્રોમાઇઝ મળી રહ્યા છે. એકંદરે આજે કોઈ સમારંભ કે પ્રસંગમાં હાજરી આપશો તો ત્યાં તમારી નોંધ અવશ્ય લેવાશે. અંગત સંબંધોમાં નિકટતા કેળવવા અથવા તો કોઈ પ્રપોઝલને સ્વીકારવા માટેનો દિવસ આજે સારો રહેશે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે કામ કરવામાં, સોશિયલ સર્કલ ડેવલપ કરવામાં અને અંગત સંબંધોમાં નિકટતા કેળવવા માટેનો ખૂબ જ સારો સમન્વય યોજાઈ રહ્યો છે.
ધન રાશિના જાતકો માટે આજે દિવસ થોડો પ્રતિકૂળ તરફ દેખાઈ રહ્યો છે. ખાસ કરીને કેરિયર, ફાઇનાન્સ અને હેલ્થમાં ખૂબ જ સાવચેતીપૂર્વક આગળ વધવાની જરૂર દેખાઈ રહી છે. કેરિયરમાં 20% અને ફાઇનાન્સમાં 10% કોસ્મો વાઇફ સાથે ખૂબ જ નીચા કોસ્મો વાઇફ આવી ગયા છે. આજે ગ્રહોનો સપોર્ટ બિલકુલ નથી મળવાનો. આજે તમારી પોતાની આવડત, અનુભવ અને સમજ બુદ્ધિથી આગળ વધીને તમે એમાં રસ્તો મેળવી શકો છો. હેલ્થ બાબતે 10% સાથે જરા પણ નાની એવી તકલીફ દેખાય તો તરત જ પ્રોફેશનલની સલાહ લેવી આવશ્યક બનશે. જો કોઈ પેટ સંબંધી અથવા તો રક્ત સંબંધી સમસ્યા ચાલી રહી હોય તો એને અવગણવી હાનિકારક રહેશે. સોશિયલ અને અંગત રિલેશનશિપમાં 30% સાથે વાણી અને વર્તનમાં ખૂબ જ સંયમ રાખવો. કોઈ ટીકા ટિપ્પણી અથવા વાદ વિવાદમાં ઉતરવાનું બચવું જોઈએ. ઓવરઓલ જોઈએ તો ધન રાશિ માટે આજે ગુસ્સો અને એગ્રેશન બાજુ પર મૂકી અને પોતાની સમજણ અને આવડતથી દિવસ પસાર કરવાનો રહેશે. મકર રાશિના જાતકો માટે આજે દિવસ ખૂબ જ સારો જવાનો છે. એકદમ ફેન્ટાસ્ટિક દિવસ જવાનો છે. કોઈ પણ કાર્યક્ષેત્રમાં, આઉટકમમાં, હેલ્થમાં, સોશિયલમાં, લવમાં, બધા જ ક્ષેત્રોમાં કોસ્મો વાઇફ ખૂબ જ સારા મળી રહ્યા છે. આજે તમે જે કામમાં હાથ નાખશો ત્યાંથી તમને સફળતા મળશે. જો કોઈ મહત્ત્વના કામ ઘણા ટાઈમથી પેન્ડિંગ હોય અને પૂરા ના થતા હોય તો આજે ચોક્કસ પૂરા થઈ શકે છે. ઓવરઓલ હેલ્થ પણ સારી રહેવાની છે. સોશિયલ અને અંગત સંબંધો ડેવલપ થવાના છે. આજે બધા જ ક્ષેત્રોમાં કોસ્મો વાઇફ ખૂબ જ સારા મળે છે. તમે કોઈ પણ ક્ષેત્રમાં આજે આગળ વધવામાં સફળ થશો. ઓવરઓલ મકર રાશિના જાતકો માટે બધા જ ક્ષેત્રોમાં સફળ થવાનો દિવસ છે. કુંભ રાશિના જાતકો માટે આજે કેરિયર અને ફાઇનાન્સમાં એવરેજ 60% કોસ્મો વાઇફ મળી રહ્યા છે. આમ જુઓ તો તમે જે કામ રૂટીન કરો છો એ તો થઈ જ શકવાનું છે. બની શકે તો એમાં ધ્યાન આપજો કે ભૂલ ઓછી થાય. આજે હેલ્થ બાબતે 70% કોસ્મો વાઇફ સાથે તન અને મનની તંદુરસ્તી સારી રહેવાની છે. કોઈ મોટા ફેરફાર નથી જણાઈ રહ્યા. સોશિયલ અને અંગત સંબંધોમાં 70% સાથે બંને સારા જ જવાના છે. આજે બની શકે કે સોશિયલ સર્કલમાં તમારી ગેરહાજરી પણ નોંધનીય બની શકે અને અંગત સંબંધોમાં જો કોઈ ગેરસમજ થઈ હોય અથવા તો કોઈની સાથે મનમેળ તૂટી ગયો હોય તો એ સાંધવાનો આજે ખૂબ જ સારો દિવસ છે. ઓવરઓલ કુંભ રાશિના જાતકો માટે આજે સોશિયલ સર્કલ અને અંગત સંબંધો વિકસાવવા માટેનો દિવસ છે. મીન રાશિના જાતકો માટે આજે દિવસ સારો રહેવાનો છે. કેરિયરમાં 60% અને આઉટકમ એટલે કે ફાઇનાન્સમાં 70% કોસ્મો વાઇફ સાથે જે પણ કામ કરશો આજે એટલી સરળતાથી થઈ જશે. આ ઉપરાંત જે બી કામ કરશો એનું ફળ તમારે ધાર્યા કરતાં સારું મળી શકે છે. હેલ્થ બાબતે 60% સાથે એવરેજ કોસ્મો વાઇફ મળી રહ્યા છે. કોઈ ખાસ મોટા ફેરફાર નથી જણાઈ રહ્યા. સોશિયલમાં 80% અને અંગત સંબંધોમાં 90% કોસ્મો વાઇફ સાથે આજે બંને ક્ષેત્રોમાં કોઈ સારા પરિણામ મળી શકે છે. જો તમે કોઈને પ્રપોઝલ આપી હોય અથવા તો લગ્ન માટે તમને કોઈ પ્રપોઝલ આપી હોય તો એમાં સફળતા મેળવી શકો છો. ઓવરઓલ મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સોશિયલ અને અંગત સંબંધો પર ફોકસ રાખીને આગળ વધવાનો રહેશે. તો આ જોયું તમે 31 ઓગસ્ટ 2025નું દૈનિક રાશિ ભવિષ્ય, જે ચંદ્ર રાશિ પર આધારિત હતું. ફરીથી મળીશું. શુભમ.